મેં તમને જુદા જુદા મોટા મોટા અણુઓની લુઈસ બિંદુ નિરૂપણ કરતા શીખવાડ્યું. ઓકે, લુઈસ બિંદુ રચના જે નિરૂપણ આપણે જે કર્યું એની અમુક શરતો છે. એ શરતોનું ધ્યાન રાખીને આપણે આ બધા ટપકાઓ કરવાના હોય છે. તો એ શરતો પહેલાં આપણે લખી નાખીએ. બહુ યાદ રાખવાની જરૂર નથી, પણ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ બધું તમને યાદ આવતું જ જશે. ટેક્સ્ટ બુકમાં છે તો આપણે લખી નાખીએ છીએ. ઓકે, લુઈસ બિંદુ રચનાની અમુક શરતો એક પછી એક લખતા જઈએ અને એની ડિસ્કશન કરતા જઈએ. લુઈસની બિંદુ રચનામાં પહેલો સ્ટ્રેટ નિયમ એ છે કે કોઈ પણ બંધ હોય, દરેક રચાતો બંધ એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાય છે એવું માનવાનું તમારે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાય છે. આમાં ઇલેક્ટ્રોનની આપલે નહીં આવે, હંમેશા ભાગીદારી થશે. કાલે જેવી રીતે આપણે ડિસ્ક્રાઇબ કર્યું હતું ભાગીદારીમાં એક એક ઇલેક્ટ્રોન, એવી રીતે. એના પછી આપણે બીજો નિયમ જોઈએ. દરેક સંયોજાતો પરમાણુ ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મમાં ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન ફાળવે છે. મિનિમમ એક ઇલેક્ટ્રોન ફાળવે છે. સીધી વાત છે ભાઈ. દાખલા તરીકે ફ્લોરિન અને ફ્લોરિન આ બંને ભાગીદારી કરવી હોય તો સ્પષ્ટ છે આ ફ્લોરિનનો એક ઇલેક્ટ્રોન અને સામેવાળા ફ્લોરિનનો એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં હોવો જોઈએ. બંને બાજુથી મિનિમમ એક એક ઇલેક્ટ્રોન હશે તો જ ભાગીદારી પોસિબલ બનશે. આ થયો આપણો બીજો નિયમ. એના પછી ત્રીજો નિયમ. ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી પરમાણુ બાહ્ય કોષમાં ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. ઇન શોર્ટ, ઉમદા વાયુ જેવી એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત કરે છે એવું કહેવા માંગે છે. ભાગીદારી એવી કરવાની છે કે જેનાથી 8 ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં થઈ જાય. જો 8 ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં ન થાય તો એવી ભાગીદારી કરવાનો કોઈ ઉપાય કોઈ ફાયદો જ નથી, એવું સમજી લો. આ 3 શરતોનું જો પાલન કરવામાં આવે ને તો તમે પરફેક્ટલી કોઈ પણ લુઈસના બિંદુ નિરૂપણને દર્શાવી શકો છો. હવે આપણે જે આગળ લુઈસ લેંગમ્યોર સિદ્ધાંત જોયેલો હતો એની અંદર આપણે અમુક એક્ઝામ્પલ જોઈ લીધા. એ સિવાયના આપણે સહસંયોજક બંધના પ્રકારો જોઈએ. જો સહસંયોજક બંધના પ્રકારો આગળ પણ આવશે, પણ કંઈક અલગ રીતે આવશે. અહીંયા તમારે એમ લખી શકો છો કે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મના આધારે સહસંયોજક બંધના પ્રકાર 3 પડશે. એકલ સહસંયોજક બંધ, દ્વિસહસંયોજક બંધ અને ત્રિસહસંયોજક બંધ. આપણે એની વ્યાખ્યા લખીએ એટલે તમને વધારે આઈડિયા મળી જશે. પહેલી વ્યાખ્યામાં આપણે લખીએ, જ્યારે બે પરમાણુઓ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી યુગ્મ રચે છે તેને એકલ સહસંયોજક બંધ કહેવાય. એકલ સહસંયોજક બંધ કહે છે. ઓકે, એકલ સહસંયોજક બંધની વ્યાખ્યા. દાખલા તરીકે આપણે એકલ સહસંયોજક, ઇન શોર્ટ આપણી ભાષામાં સિંગલ બોન્ડના અમુક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે HCl, આપણે આવું એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો વિચારો HCl ની અંદર આપણે કેવી રીતે ગોઠવણી કરી શકીએ. અહીંયા આપણે H લખી નાખીએ, અહીંયા Cl લખી નાખીએ. હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય, ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન હોય, આપણને ખબર છે, બરાબર. હવે હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોન ઘટે છે અને ક્લોરીનને પણ 1 ઇલેક્ટ્રોન ઘટે છે. બંનેને 1 ઇલેક્ટ્રોન ઘટે
આપણે કીધું હતું કે જેના જેટલા ઇલેક્ટ્રોન ઘટે એટલી ભાગીદારી કરવાની. અહીંયા બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, પરિણામે તમને એકલ સહસંયોજક બંધ જોવા મળશે. જુઓ, આવી રીતે એને ડ્રો કરી શકાય. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને ફોર એક્ઝામ્પલ આપણે ચોકડી વડે દર્શાવીએ અને ક્લોરીનના ઇલેક્ટ્રોનને ટપકા વડે દર્શાવીએ તો ક્લોરીનના 7 ટપકા થઈ ગયા અને હાઇડ્રોજનની એક ચોકડી. આવી રીતે કરશો એટલે એકલ સહસંયોજક બંધ થઈ ગયો. જુઓ, હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન તો એ સ્થાયી કહેવાય અને ક્લોરીનના 8 ઇલેક્ટ્રોન તો એ પણ સ્થાયી થઈ ગયો કહેવાય. સમજ પડી તમને? એકલ ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયું. હજી એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આપણે એમોનિયાનું એક્ઝામ્પલ લઈએ. એમોનિયા, બરાબર. એમોનિયા એટલે NH3. વિચારો બંને વિશે. નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન હોય તો એ ભાઈને 3 ઇલેક્ટ્રોન ઘટે છે અને હાઇડ્રોજન આપણને ખબર જ છે એને 1 ઇલેક્ટ્રોન ઘટે છે. તો નાઇટ્રોજન વિચારશે 3 ઇલેક્ટ્રોન ઘટે એટલે એ 3 બંધ બાંધવા જશે અને હાઇડ્રોજન 1 બંધ બાંધવા જશે. ઓવરઓલ એનું સ્ટ્રક્ચર કંઈક આવું થશે. નાઇટ્રોજને 3 બંધ બાંધ્યા, જોઈ લ્યો, અને હાઇડ્રોજને 1 બંધ બાંધ્યા. સમજ પડી? આવું લોજિક તમે દોડાવી શકો જાતે પણ. તો જો તમે આને ડ્રોઈંગ કરવાની કોશિશ કરશો તો આવી રીતના થશે. નાઇટ્રોજન અને એની બાજુમાં 3 હાઇડ્રોજન. નાઇટ્રોજનને ચલો ટપકા વડે દર્શાવીએ. નાઇટ્રોજન સમૂહ નંબર 15નું સભ્ય છે. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. 2, એક આની પાસે, 3, એક આની પાસે અને એક આની પાસે, 4 અને 5 થઈ ગયા 5 ટપકા. હવે હાઇડ્રોજનની વાત કરો. હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન હોય જેને આપણે ચોકડી વડે દર્શાવીએ, જે ભાગીદારી કરશે. આવી રીતે ભાગીદારી કરી નાખી. હવે તમે જુઓ, આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન સ્થાયી, આ હાઇડ્રોજન પણ સ્થાયી અને આ હાઇડ્રોજન પણ સ્થાયી. અને વચ્ચેનો તમે એમોનિયાનું સ્ટ્રક્ચર જુઓ તો બરાબર નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ગણજો. નાઇટ્રોજનના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એનો મતલબ એ પણ સ્થાયી થઈ ગયો. સમજ પડી તમને? આવી રીતે છે. આ પહેલો પ્રકાર થયો એકલ સહસંયોજક બંધનો. હવે આપણે બીજો પ્રકાર લખીએ, દ્વિસહસંયોજક બંધ. વ્યાખ્યા સેમ ટુ સેમ જ આવશે, બસ એક ઇલેક્ટ્રોનની જગ્યાએ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની. તો લખીએ આપણે કે જ્યારે 2 પરમાણુઓ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી 2 યુગ્મ રચે, 2 યુગ્મ રચે, તેને દ્વિસહસંયોજક બંધ, દ્વિસહસંયોજક બંધ કહે છે. ઇન શોર્ટ ડબલ બોન્ડ થઈ ગયા એવું આપણે માનવું પડશે. હવે આના અમુક એક્ઝામ્પલ જો આપણે જોઈએ તો એ એક્ઝામ્પલમાં હું કાર્બન ડાયોક્સાઇડનું એક્ઝામ્પલ લખી શકું છું. કાર્બન ડાયોક્સાઇડ બરાબર રીતે જોજો. કાર્બન ડાયોક્સાઇડમાં પહેલાં વિચારી લ્યો કે કાર્બન છે, કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. એનો મતલબ એને 4 ઇલેક્ટ્રોન ઘટે છે 8 થવા માટે. અને ઓક્સિજનની વાત કરો તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, સમૂહ નંબર 16. તો 6 ને 2 8, એને 2 ઇલેક્ટ્રોન ઘટે છે. કહેવાનો મતલબ આવું થશે કે કાર્બન 4 બંધ બાંધશે, 4 ભાગીદારી કરશે અને ઓક્સિજન 2 ભાગીદારી કરશે. મતલબ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન આવું કરવું પડે તો જ બરાબર થશે. બોલો, સમજ પડે છે? કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન આવી સ્ટ્રક્ચર રચના થવાની છે. આવી રીતે એને લખી શકાય. તો અહીંયા 2 ભાગીદારી છે એટલા માટે દ્વિબંધ આવશે. જો એનું લુઈસ બિંદુ નિરૂપણ આપણે દોરવાની ટ્રાય કરીએ. આપણે ઓક્સિજન ઓક્સિજન બંને સાઈડ લખી નાખીએ. કાર્બનની વાત કરીએ. ચલો, કાર્બનને આપણે ચોકડી વડે દર્શાવીએ. તો કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે, તો આ ઓક્સિજન પાસે એ 2 ભાગીદારી કરશે અને આ ઓક્સિજન પાસે 2 ભાગીદારી કરશે. ચલો, 4 ઇલેક્ટ્રોન કાર્બનના પૂરા. ઓક્સિજનની વાત કરો. ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 2 ભાગીદારીમાં આપશે. 3 4 5 અને 6 થઈ ગયા. આ બાજુનો ઓક્સિજન પણ સિમિલર 2 ભાગીદારીમાં આપશે. 3 4 5 અને 6
હવે બરાબર રીતે જુઓ તો બધાનું સ્ટ્રક્ચર કમ્પ્લીટ થઈ ગયું છે. આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન ગણો, 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ. આ બાજુના ઓક્સિજનના પણ 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ. અને વચ્ચેના કાર્બનના ગણશો તો એ કાર્બનના પણ 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થયા. બધાનું સ્ટ્રક્ચર કમ્પ્લીટ થઈ ગયું. કાર્બન ડાયોક્સાઇડ આવી રીતે કરાય. ડબલ બોન્ડની અંદર હજી એક સ્ટ્રક્ચર છે ઇથિનનું. ઇથિનનું સ્ટ્રક્ચર કંઈક આવી રીતે લખી શકાય છે, CH2 ડબલ બોન્ડ CH2 ની રીતે. બરાબર. ઓવરઓલ જો આને આપણે દોરીએ ને, તમારે ઓર્ગેનિકની અંદર આવશે, આમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય છે અને આવી રીતે હાઇડ્રોજન હાઇડ્રોજન જોડાયેલા હોય છે. સ્ટ્રક્ચર કંઈક આવું હોય છે. બરાબર. જુઓ બરાબર, આની અંદર આપણું લોજિક લગાડો, ખબર પડી જશે. કાર્બન, હમણાં આપણે વાત કરી, કાર્બનને 4 ઇલેક્ટ્રોન ઘટે તો એ 4 ભાગીદારી કરશે. જોઈ લ્યો, એણે 4 બંધ બાંધ્યા કે નહીં? જેટલા ઇલેક્ટ્રોન ઘટે એટલી ભાગીદારી કરવાની. આ બાજુનો કાર્બને પણ 4 ઇલેક્ટ્રોન વડે એટલે 4 ભાગીદારી કરી. સમજ પડી આમાં? 4. અને હાઇડ્રોજન બધાએ એક એક ભાગીદારી કરી, કારણ કે એને 1 ઇલેક્ટ્રોન ઘટે છે. બસ આ જ લોજિક દર વખતે તમારે લગાડવાનું. ચલો આનું બિંદુ નિરૂપણ આપણે કરીએ તો કાર્બન કાર્બન અને એની બાજુમાં આપણે હાઇડ્રોજન હાઇડ્રોજન લગાડી દઈએ. તો ચલો હાઇડ્રોજન આવી રીતે આપણે લગાડીએ. આવી રીતે. ચલો કાર્બનના ઇલેક્ટ્રોનને આપણે ચોકડી વડે દર્શાવીએ. બરાબર. તો ચલો પેલા જુઓ, બંને કાર્બન એકબીજા સાથે 2 બંધ બાંધશે અને હાઇડ્રોજન સાથે એક એક બંધ બાંધશે. એટલે આ કાર્બનની 4 ચોકડી આવી રીતે થશે. હવે સામેવાળા કાર્બનની 4 ચોકડી તો 2 બંધ ડબલ બોન્ડમાં અને એક સિંગલ સિંગલ બોન્ડમાં થઈ ગયું. આવી રીતના બંને કાર્બનની 4 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો એક એક ઇલેક્ટ્રોન. તો જુઓ, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, આનો પણ એક ઇલેક્ટ્રોન, આનો પણ એક ઇલેક્ટ્રોન અને આનો એક ઇલેક્ટ્રોન. હવે જો બરાબર તમે ગણતરી કરશો તો વિચારો, હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન એટલે સ્થાયી થઈ ગયો. આ પણ સ્થાયી, આ પણ સ્થાયી અને આ પણ સ્થાયી. 4 હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોનમાં સ્થાયી થઈ જાય. હવે કાર્બનના ઇલેક્ટ્રોન ગણો, જોજો બરાબર. કાર્બનના ઇલેક્ટ્રોનમાં તમે આવી રીતે કરી શકો છો. બધા ભાગીદારીના ઇલેક્ટ્રોન આવી જવા જોઈએ. ગણો બરાબર રીતે. આ કાર્બનના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અને સામેવાળા કાર્બનના ગણો તો એના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. સમજ પડી? આવી રીતે ડબલ બોન્ડ દ્વિબંધનું સ્ટ્રક્ચર થશે. હવે ત્રિસહસંયોજક બંધની વ્યાખ્યા લખી નાખીએ. જ્યારે 2 પરમાણુઓ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હોય, 3 ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી 3 ઇલેક્ટ્રોન યુગ્મ 3 યુગ્મ રચે છે, તેને ત્રિસહસંયોજક બંધ કહેવાય. સહસંયોજક બંધ કહે છે. ટ્રિપલ બોન્ડની આપણે વાત કરીએ છીએ. દાખલા તરીકે અમુક એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે N2 નાઇટ્રોજન વાયુ. આને તમે બરાબર રીતે જુઓ તો અહીંયા 2 નાઇટ્રોજન એકબીજા સાથે જોડાયેલા હોય. તમે નાઇટ્રોજનની ડિસ્કશન કરો તો નાઇટ્રોજન એટલે સમૂહ નંબર 15 થાય. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય છે તો કેટલા ઘટે? 3 ઇલેક્ટ્રોન ઘટે. સમજો છો? તો એનો મતલબ નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોન ઘટે તો જ તે સ્થાયી થઈ શકે. તો એનો મતલબ 3 સહસંયોજક બંધ બાંધશે. આ બંને એકબીજા સાથે ટ્રિપલ બોન્ડથી જોડાયેલા હોય. આવી રીતે હમણાં કીધું એમ, જેને જેટલા ઇલેક્ટ્રોન ઘટે એટલા બંધ બાંધે, એટલા ભાગીદારી કરે, એવું તમારે યાદ રાખવું. ચલો આને આપણે દોરવાની ટ્રાય કરીએ બરાબર રીતે. તો નાઇટ્રોજન અને નાઇટ્રોજન બંને બાજુમાં લખી નાખીએ. એક નાઇટ્રોજનને આપણે ક્રોસ વડે આપણે દર્શાવશું અને બીજા નાઇટ્રોજનને ટપકા વડે દર્શાવશું. તો આ બાજુના નાઇટ્રોજનને ફોર એક્ઝામ્પલ ક્રોસ વડે દર્શાવીએ તો 3, 4 અને 5, એના 5 ઇલેક્ટ્રોન ક્રોસ વડે દર્શાવ્યા. સામેવાળા નાઇટ્રોજનના
1 2 3 3 ભાગીદારીમાં, 4 અને 5 આવી રીતે દર્શાવ્યા, જેને જેટલા ઘટે એટલી ભાગીદારી કરી. હવે જો તમે આનું ચક્ર કરશો તો ખબર પડશે કે આ નાઇટ્રોજનના 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા અને એકદમ એ જ રીતના સામેવાળા નાઇટ્રોજનના પણ 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. બંનેમાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, સ્થાયી થઈ ગયા ટ્રિપલ બોન્ડમાં. ક્લિયર? આવું એક બીજું એક્ઝામ્પલ ઇથાઇનનું પણ છે આપણી પાસે. ઇથાઇન, ઇથાઇન એટલે CH ટ્રિપલ બોન્ડ CH થશે. અને જો એને બરાબર રીતે લખશો તો એમાં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય છે અને હાઇડ્રોજન સાથે સિંગલ બોન્ડ હોય છે. લોજિક એ જ છે, ફરીથી તમે વિચારો, કાર્બનને 4 ઇલેક્ટ્રોન ઘટે તો એ 4 ભાગીદારી કરશે. જોઈ લ્યો, દરેક કાર્બને 4 ભાગીદારી કરી છે, આણે પણ 4 ભાગીદારી કરી છે. અને હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોન ઘટે તો એણે 1 ભાગીદારી કરી. સમજાઈ ગયું? તો અહીંયા આપણે ડ્રો કરીએ, બાજુ બાજુમાં કાર્બન કાર્બન અને એની બાજુમાં હાઇડ્રોજન હાઇડ્રોજન. ચલો, એક બાજુના કાર્બનને આપણે ક્રોસ વડે દર્શાવી દઈએ તો આ બાજુનો કાર્બન એના 4 ઇલેક્ટ્રોનને આવી રીતે દર્શાવીએ. સામેવાળા કાર્બન છે, ચલો એને ક્રોસ વડે દર્શાવ્યું તો ક્રોસ વડે, ચલો આપણે ટપકા વડે દર્શાવીએ. 1 2 3 અને આ બાજુ 4. બંને બાજુ કાર્બનના 4 ઇલેક્ટ્રોન લખી નાખ્યા. હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન હોય, ચલો આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજનને ક્રોસ વડે દર્શાવીએ, ચલો તો એનો 1 ઇલેક્ટ્રોન થઈ ગયો. તો હવે બરાબર રીતે વિચારો, તમે જો રાઉન્ડ કરશો તો ખબર પડશે કે આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન એ સ્થાયી થઈ ગયો. હાઇડ્રોજન જ 2 ઇલેક્ટ્રોનમાં સ્થાયી થશે ભાઈ, જોજો, બાકી બધાને અષ્ટકનો નિયમ લાગુ પડે. કાર્બનનું ગણો તો જુઓ, કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન આવી ગયા. દેખાય છે? 8 ઇલેક્ટ્રોન આવી ગયા. અને આ બાજુના કાર્બન પાસે પણ 8 ઇલેક્ટ્રોન આવી ગયા. આવી રીતે. તો બંને સ્થાયી રચના કહેવાશે. તો આપણે અહીંયા સહસંયોજક બંધના આ 3 પ્રકારો પૂરા કરી નાખ્યા. હવે આપણે એક અગત્યનો ટોપિક લઈએ છીએ, સાદા અણુઓની લુઈસ રજૂઆત. જો લુઈસ રજૂઆત એટલે હવે તમને ખબર પડી ગઈ હશે કે ટપકા દ્વારા સમજ પાડવી. જે આપણે હમણાં ઘણા બધા સ્ટ્રક્ચર દોર્યા છે, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડના. પણ આ છે ને, આ વસ્તુ બહુ અઘરી થતી જશે ધીમે ધીમે, એટલી બધી સહેલી પણ નથી. આ લુઈસ રજૂઆત, ટપકા કેવી રીતે મૂકવા, એના અમુક સ્પેશિયલ નિયમો છે. એ નિયમો લખીને, મેઇન તો નિયમો જસ્ટ લખવા પૂરતા જ લખશું, મેઇન તો પ્રેક્ટિસ છે. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું વધારે તમને આવડશે. અહીંયા એક વસ્તુ પહેલા વાતમાં લખી નાખીએ આપણે, સાદા અણુઓની લુઈસ રજૂઆતમાં પહેલા લખીએ કે લુઈસ બિંદુ રચના એ ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ અને અષ્ટકના નિયમના સંદર્ભમાં બંધન સમજાવે છે. બંધન સમજાવે છે. એક રીતના ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ અને અષ્ટકનો નિયમ, આ બંનેનું પ્રોપર કોમ્બિનેશન છે, એ છે લુઈસની બિંદુ રચના. એના માટેના અમુક રૂલ્સ છે, સોપાનો છે, જેને તમે ફોલો કરશો તો આપણે ટપકા દ્વારા કોઈ પણ અણુની રજૂઆત દોરતા શીખી જઈશું. આપણે અહીંયા હેડિંગ કરીએ કે અણુઓની લુઈસ બિંદુ રચનાના સોપાનો. બિંદુ રચનાના સોપાનો. આ બધા સોપાનોને ધ્યાનમાં રાખો તો ફાયદો થશે. એક પછી એક આપણે સોપાનો લખતા જઈએ. પહેલી વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે એ છે કે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય. જરૂરી ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા મેળવવી. ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાથી એનો મતલબ છે સંયોજકતા ઇલેક્ટ્રોન.
આપણે ટોટલ ટપકા કેટલા કરવાના છે એ પહેલા આપણને ખબર હોવા જોઈએ. ઓકે, દાખલા તરીકે હું તમને અહીંયા વાત કરું, ફોર એક્ઝામ્પલ તમને કોઈ એમ કહે કે મિથેનનું લુઈસ બિંદુ નિરૂપણ દોરો, તો પહેલો આઈડિયા આપણા મગજમાં એ આવવો જોઈએ કે મિથેનની અંદર ટોટલ મારે ટપકા કેટલા કરવાના છે. સમજો છો? તો મિથેનમાં કાર્બન આવેલો છે અને 4 હાઇડ્રોજન આવેલા છે. તો વિચારો, કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 ઇલેક્ટ્રોન હોય. અને હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન હોય, પણ 4 વખત હાઇડ્રોજન છે, તો ઓવરઓલ એના પણ 4 ઇલેક્ટ્રોન. તો બંનેને ભેગા કરો તો હું એમ કહી શકું છું કે કુલ 8 ઇલેક્ટ્રોન, એટલે કે કુલ 8 ટપકા કરવા પડશે. હવે આવી જ રીતે એક બીજું એક્ઝામ્પલ પણ સાથે સાથે લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ કાર્બન મોનોક્સાઇડની આપણે વાત કરીએ, તો આની અંદર કાર્બન છે અને ઓક્સિજન છે. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય અને ઓક્સિજન સમૂહ નંબર 16 એટલે કે 6 ઇલેક્ટ્રોન હોય. તો 4 અને 6 ભેગા કરો એનો મતલબ કુલ 10 ઇલેક્ટ્રોન થશે. ઓકે, તો આ આપણો પહેલો નિયમ, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની. બીજો નિયમ અથવા તો બીજી વસ્તુ શું યાદ રાખવાની, અમુક વાર છે ને તમને ધન આયન અને ઋણ આયન આપી દેશે. તો જો ઋણ આયન હોય ને, તો ઋણ આયન માટે તમારે ઇલેક્ટ્રોન ઉમેરવા પડશે, અને ધન આયન હોય તો ધન આયનનો મતલબ ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે કે ઇલેક્ટ્રોન બાદ કરવા પડશે. જેવો વીજભાર, 2 એકમ ઋણ વીજભાર હોય તો 2 ઇલેક્ટ્રોન ઉમેરવાના. એવી રીતે પ્રેક્ટિસ કરીએ તો વધારે ખબર પડશે. દાખલા તરીકે તમને કાર્બોનેટ આપી દે, ફોર એક્ઝામ્પલ CO3-2, તો વિચારો આની અંદર કુલ ઇલેક્ટ્રોન કેટલા થાય? કુલ ઇલેક્ટ્રોન, તો જો આની અંદર કાર્બન છે, 3 ઓક્સિજન છે અને -2 વીજભાર છે. પેલા વિચારો, કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન હોય? હમણાં જ આવી ગયું, 4 ઇલેક્ટ્રોન હોય. ઓક્સિજન સમૂહ નંબર 16 છે તો એના 6 હોય, પણ 3 વખત છે, 6 તેરી 18, તો 3 ઓક્સિજનના 18 ઇલેક્ટ્રોન થશે. અને ઉપર -2 વીજભાર છે. જુઓ, ઋણ આયન, -2 વીજભારનો મતલબ 2 ઇલેક્ટ્રોન એની અંદર એક્સ્ટ્રા વધારાના પડેલા છે. તો ઉપર -2 હોય તો +2 કરી નાખવાના તમારે. ઓકે, તો -2 વીજભાર એના આપણે +2 સમજી લઈએ. જો ટોટલ કરશો તો 20 ને 4 24 ઇલેક્ટ્રોન થવાના છે, કુલ 24 ઇલેક્ટ્રોન. આવી રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. હજી એક બીજું એક્ઝામ્પલ આપણે સમજી લઈએ. દાખલા તરીકે બીજો એક આયન લઈ લઈએ, NH4+ આયન. વિચારો, આની અંદર નાઇટ્રોજન 1 છે, 4 હાઇડ્રોજન છે અને +1 વીજભાર છે. નાઇટ્રોજન સમૂહ નંબર 15 નો સભ્ય છે, એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજન પાસે 1 જ ઇલેક્ટ્રોન હોય, પણ 4 વખત છે તો 4 હાઇડ્રોજનના 4 ઇલેક્ટ્રોન થાય. ઉપર +1 વીજભારનો મતલબ 1 ઇલેક્ટ્રોન તમારે એમાંથી કાઢવો પડશે, તો -1 કરી નાખીએ. ઓવરઓલ જોવા જાવ તો 5 ને 4 9, 9 માંથી 1 ઇલેક્ટ્રોન કાઢો એટલે કે કુલ 8 ઇલેક્ટ્રોન આપણને મળશે. તો આવી રીતે પહેલા 2 નિયમમાં આપણને જસ્ટ એટલું કહેવા માંગે છે કે તમે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. હવે ત્રીજું સોપાન જુઓ. ત્રીજા સોપાનને પહેલા આપણે અહીંયા લખી નાખીએ કે સંયોજાતા પરમાણુઓ ની માળખાકીય રચના એટલે કે એના સ્ટ્રક્ચરનું જ્ઞાન હોય તો ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને કુલ બંધના પ્રમાણમાં વહેંચણી કરવી. હવે ત્રીજો નિયમને એકદમ શોર્ટમાં સમજાવું તો જસ્ટ એટલું કહેવા માંગે છે કે તમને કોઈ અણુના સ્ટ્રક્ચરની ખબર હોય, માળખાકીય રચનાની ખબર હોય, તો તમે ટોટલ ઇલેક્ટ્રોનને કુલ બંધના પ્રમાણમાં વહેંચણી કરી શકો. ફોર એક્ઝામ્પલ, હમણાં આપણે આગળના લેક્ચરની અંદર અથવા આગળ આપણે જોયેલું
એમોનિયાના સ્ટ્રક્ચરની વાત છે. હવે તમને એમોનિયાનું આખું સ્ટ્રક્ચર ખબર જ હોય કે ભાઈ એમોનિયાનો આકાર આવો જ છે, તો મગજમારીમાં પડવાની જરૂર જ નથી. તો તમે એના કુલ બંધને ગોઠવી શકો કે ભાઈ મેં શું કીધું હતું, જેને જેટલા ઇલેક્ટ્રોન ઘટે એટલા ભાગીદારી કરે. નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોન ઘટે તો એ 3 ભાગીદારી કરશે, તો આપણે 3 બંધ સમજવાના. અને સામે હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન ઘટે તો એ બધાનો 1 બંધ બાંધી લેવાનો. તો આપણને ખબર પડી જાય કે કોણ કેટલા બંધ બાંધશે. નાઇટ્રોજન 3 બંધ બાંધશે, હાઇડ્રોજન 1 બંધ બાંધશે. એ આપણા માટે ઇઝી થઈ જાય જો તમને માળખાકીય રચના એટલે કે સ્ટ્રક્ચરનું નોલેજ હોય તો. ચોથું સોપાન લઈએ આપણે. ચોથા સોપાનમાં એવું લખે છે કે સામાન્ય રીતે ઓછો વિદ્યુત ઋણ પરમાણુ કેન્દ્રમાં સ્થાન લે છે. કેન્દ્રમાં સ્થાન લે છે. પણ આ વસ્તુ બરાબર સ્ટાર કરજો, આ બધા માટે લાગુ નથી પડતું. આમાં ઘણા બધા અપવાદ જોવા મળશે તમને. હું અમુક એક્ઝામ્પલ પહેલા સમજાવી દઉં. દાખલા તરીકે હું NF3 ની વાત કરું, NF3, તો આ બંનેની અંદર વિચારો કે ઓછી વિદ્યુત ઋણતા કોની છે, નાઇટ્રોજનની કે ફ્લોરિનની? સ્પષ્ટ વસ્તુ છે, ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી. તો એનો મતલબ એમ થયો કે નાઇટ્રોજનને મિડલમાં રાખવાનો છે, મધ્યમાં, કેન્દ્રમાં, અને એની આજુબાજુ ફ્લોરિનને ગોઠવવાના છે. એની માળખાકીય રચના ખબર પડી જ જાય. નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોન ઘટે તો મતલબ એ 3 બંધ બાંધવાનો, અને ફ્લોરિન સમૂહ નંબર 17 એને 1 ઇલેક્ટ્રોન ઘટે તો એ 1 ઇલેક્ટ્રોન 1 બંધ બાંધવાનો, 1 ભાગીદારી કરશે. તો એનું સ્ટ્રક્ચર કંઈક આવી રીતે થાય. સમજાણું? નાઇટ્રોજન અને ફ્લોરિન આવું સ્ટ્રક્ચર થશે. તો એમાં ઓછો વિદ્યુત ઋણ પરમાણુ કેન્દ્રમાં આવેલો છે એવું આપણે કહી શકીએ. આવું એક બીજું એક્ઝામ્પલ પણ છે. દાખલા તરીકે CO3-2 કાર્બોનેટ આને કહેવાય. આમાં ઓછી વિદ્યુત ઋણતા કાર્બનની છે. બરાબર? પહેલા વિચારી લ્યો આમાં બંધની રચના કેવી રીતે થશે. ધ્યાનથી જોજો. કાર્બન છે ને એને 4 ઇલેક્ટ્રોન ઘટે છે તો એ 4 બંધ બાંધવાની ટ્રાય કરશે. અને ઓક્સિજન છે એને 2 ઇલેક્ટ્રોન ઘટે છે તો ઓક્સિજન ડબલ બોન્ડ બાંધવાની ટ્રાય કરશે. મારી પાસે અહીંયા ટોટલ 3 ઓક્સિજન છે. સાંભળજો, તો હું આવું કરી શકું છું. કાર્બન ડબલ બોન્ડ, તો જો કાર્બનના 4 બંધ થઈ ગયા, એની સામે 1 ઓક્સિજનનો ડબલ બોન્ડ, ચલો આનું કામ થઈ ગયું. આ ઓક્સિજનનો ડબલ બોન્ડ, આનું પણ કામ થઈ ગયું. પણ ભાઈ 1 ઓક્સિજન હજી રાહ જુએ છે કે નહીં? O3 છે, એટલે કે ત્રીજો ઓક્સિજન ક્યાં જશે? જો ત્રીજો ઓક્સિજન આની સાથે ડબલ બોન્ડ બાંધે તો કાર્બનના 6 બંધ થઈ જાય, એ નહીં ચાલે. ખબર પડી? કાર્બન તો કેટલા બંધ બાંધી શકે? 4 બંધ જ બાંધી શકે. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન એ થશે, બરાબર ધ્યાનથી સાંભળજો, કે આપણે કાર્બનના 4 બંધને આવી રીતે ગોઠવીએ. વિચારો, કાર્બનના 4 બંધ થઈ ગયા, પણ વિચારો ઓક્સિજનના ડબલ બોન્ડ થવા જોઈએ, અહીંયા નથી થતા. તો એની ઉપર -2 વીજભાર આવેલો છે કે નહીં? -2 વીજભાર સૂચવે છે કે અહીંયા ઓક્સિજન ઉપર 1 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા છે, અહીંયા પણ ઓક્સિજન ઉપર 1 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા છે. આવું સ્ટ્રક્ચર થશે. આને કહેવાય, જો આને બરાબર રીતે કાઉન્સમાં લખી દઉં ને, તો આ કાઉન્સની ઉપર -2 વીજભાર આવી જશે. આ માઇનસને આપણે હટાવી દઈએ તો આવી રીતે. આને કહેવાય માળખાકીય જ્ઞાન. અત્યારે બહુ કન્ફ્યુઝ નહીં થતા, આ બધા વિશે આપણે આગળ જાણકારી લેવાની જ છે. તમને આ બધું આવડી જ જશે. ઓકે, અત્યારે આ દોરી નાખો. મારો કહેવાનો મતલબ છે આની અંદર ઓછો વિદ્યુત ઋણ પરમાણુ કેન્દ્રમાં આવેલો છે. પણ મેં આમાં કીધું એમ આ બધા માટે લાગુ નથી પડતું. ફોર એક્ઝામ્પલ, તમે પાણીનો અણુ લેશો, H2O નો અણુ, અને એનો સ્ટ્રક્ચર દોરશો તો એનું સ્ટ્રક્ચર કંઈક આવું આવે. તો એની મિડલમાં, એના કેન્દ્રમાં તો ઓક્સિજન છે જેની વિદ્યુત ઋણતા વધારે છે. તો આ નિયમથી ઊંધું થયું ને. આ નિયમમાં એમ કહે છે ઓછો વિદ્યુત ઋણને મિડલમાં રાખવો, પણ એકચ્યુઅલી પાણીની અંદર વધારે વિદ્યુત ઋણ આવે. તો આ નિયમ તમે એવું સમજી શકો બધાને લાગુ નથી પડતો. જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. ચોથા નિયમ પછી આપણે 5મા નિયમની પણ વાત કરી લઈએ. 5મું સોપાન. ચલો, 5મા સોપાનમાં એમ કહે છે કે એકલ બંધ ઇલેક્ટ્રોન ભાગીદારી
જોડની ગણતરી કર્યા બાદ વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ બહુબંધનમાં ઉપયોગમાં લેવા. કહેવાનો મતલબ તમારી પાસે કોઈ બે પરમાણુ છે, કાર્બન અને ઓક્સિજન, બરાબર? તો સૌથી પહેલા તમે સિંગલ બોન્ડ બાંધીને ટ્રાય કરો, પછી જુઓ કે અષ્ટક રચના પૂરી થઈ, હજી વધારાના ઇલેક્ટ્રોન પડ્યા હોય તો બહુબંધન ટ્રાય કરો, મતલબ ડબલ બોન્ડ ટ્રાય કરો. ડબલ બોન્ડ ટ્રાય કર્યા પછી પણ અમુક ઇલેક્ટ્રોન વધતા હોય તો પાછું ટ્રિપલ બોન્ડ ટ્રાય કરો. આવી રીતે જો સિંગલ ઇલેક્ટ્રોન ભાગીદારીની જોડ ગણતરી કરી લ્યો, પછી ઇલેક્ટ્રોન વધતા હોય તો તમારે બહુબંધનમાં એને ઉપયોગ લેવા પડશે. આ બાબત જ્યારે આપણે પ્રેક્ટિકલી વિચારશું ત્યારે જ આઈડિયા આવશે